જણાવો કે આ દશરથના દીકરા રામ છે કે પરબ્રહ્મ રામ છે? મહાદેવ ખૂબ હસ્યા છે, આનંદિત થયા છે અને કીધું છે કે જય હો દેવી, તમારી જય જયકાર હો. મહાદેવીએ કીધું, કેમ પ્રભુ, તે વખતે તમે રિસાઈ ગયા હતા, મારાથી અંતર કરી લીધું તું, એટલે આ જન્મે હું જ્યારે પાર્વતી થઈને તમારી સંગે બેઠી છું, ફરી પૂછી રહી છું કે પ્રભુ રામજી કોણ છે? પરબ્રહ્મ છે કે સીતા માતાના પતિ છે કે દશરથના દીકરા રામ છે? એ કોણ છે? આ એક જ છે કે બધા અલગ અલગ છે? આવું જ્યારે પૂછી રહ્યા છીએ ત્યારે તમે ફરીથી મને કહો છો કે જય જય હો. આ બે વસ્તુમાં અંતર તમારા વ્યવહારમાં જણાય છે. પ્રભુ, મને એને અંતરનો શું અર્થ થાય છે તે જણાવો. અને પ્રભુએ હસતા હસતા કીધું છે કે મને જે હાસ્ય આવ્યું છે, મને જે આનંદ થયો છે ને દેવી, એ હાસ્યનો એક અર્થ છે આનંદ. અને આનંદ એટલા માટે થયો છે દેવી કે તમે મને કથા કરવા માટે, ભગવાન રામચંદ્રની કથા કરવા માટે પ્રેરણા આપી રહ્યા છો. મારાથી નસીબવાળો વધારે કોણ હોઈ શકે કે જે કથામાં કહેવા માટે તમે મને પસંદ કર્યો છે? હા. અને એટલે પ્રભુએ કીધું છે કે ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કો ઉપકારી. તારા જેવી તો કોઈ ઉપકારી નથી દેવી કે જે તે મને રામજીની કથા કહેવા માટે પ્રેરણા આપી છે. અહીંયા